શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અને અધ્યાય 25-31 તુલસી પૂજન, ધ્યાન, નામાષ્ટક તથા તુલસી સ્તવનનું વર્ણન. નારદજીએ પૂછ્યું, પ્રભો, જે વખતે ભગવાન નારાયણે તુલસીને પોતાની પ્રિય બનાવી તેની પૂજા કરી ત્યારે કયા વિધિથી તેમનું પૂજન કર્યું તથા કઈ રીતે તેમની સ્તુતિ કરી હતી, આ પ્રસંગ સંભળાવવાની કૃપા કરો. ભગવાન, સર્વપ્રથમ દેવીની પૂજા કોણે કરી અને એમનું સ્તવન કોણે કર્યું અથવા કઈ રીતે એ દેવી બધા માટે પૂજનીય બન્યા તે હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું. સુતજી કહે છે, મુનિવરો, નારદની વાત સાંભળીને ભગવાન નારાયણને અત્યંત પ્રસન્નતા થઈ. તેમણે પાપનાશક અને પરમ પુણ્યદાયી કથા કહેવાનો આરંભ કર્યો. ભગવાન નારાયણ બોલ્યા, મુને, ભગવાન શ્રીહરિ તુલસીનું સન્માન કરીને તુલસી તથા લક્ષ્મી સાથે આનંદ કરવા લાગ્યા. તેમણે તુલસીને ગૌરવ આપીને લક્ષ્મીજી જેવા જ સૌભાગ્યશાળી બનાવી દીધા. લક્ષ્મી અને ગંગા તુલસીના પુનઃમિલન તથા સૌભાગ્ય ગૌરવને સહન કરી રહ્યા, પરંતુ સરસ્વતીજી વ્યાકુળ થયા. તેમને ભગવાનનો આ નિર્ણય ગમ્યો નહીં અને તેથી સરસ્વતી દ્વારા અપમાનિત થઈને તુલસી અંતર ધ્યાન થઈ ગયા. તુલસી દેવીને બધી જ યોગ સિદ્ધિઓ સુલભ હતી. જ્ઞાનીઓ માટે સિદ્ધ સ્વરૂપા તે દેવીએ શ્રીહરિની દ્રષ્ટિમાંથી પોતાને છુપાવી લીધા. ભગવાને તુલસીને ન જોતા સરસ્વતીને સમજાવ્યા અને તેમની આજ્ઞા લઈ તેઓ તુલસીવન જવા નીકળ્યા. તેમણે લક્ષ્મી બીજ, શ્રીમ, માયા બીજ, રીમ, કામ બીજ, ક્લીમ અને વાણી બીજ એમ આ બીજ મંત્રોનું પહેલાં ઉચ્ચારણ કરીને વૃંદાવની આ શબ્દના અંતમાં કે વિભક્તિ લગાડીને અંતમાં વિહિજાયા સ્વાહાનો પ્રયોગ કરીને અર્થાત શ્રીમ રીમ ક્લીમ એમ વૃંદાવન્યે સ્વાહા આ દશાક્ષર મંત્રનું ઉચ્ચારણ કર્યું. નારદ, આ મંત્રરાજ કલ્પતરુ છે. જે આ મંત્રનું ઉચ્ચારણ કરીને વિધિપૂર્વક તુલસીની પૂજા કરે છે તેને અવશ્ય બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઘીનો દીવો, ધૂપ, સિંદૂર, ચંદન, નૈવેદ્ય અને પુષ્પ વગેરે ઉપચારોથી તથા સ્તોત્ર દ્વારા ભગવાનને પૂજા કર્યા પછી તુલસી પ્રસન્ન થયા. તે વૃક્ષમાંથી પ્રગટ થયા અને ભગવાનના શ્રીચરણોની શરણમાં ચાલ્યા ગયા. ત્યારે ભગવાને તેમને વરદાન આપ્યું, દેવી, તમે સર્વ પૂજ્યા બનો. તમને સુંદર રૂપવાળા દેવીને હું મારા મસ્તક પર તથા વક્ષસ્થળ પર ધારણ કરીશ. એટલું જ નહીં, બધા જ દેવતાઓ તમને પોતાના મસ્તક પર ધારણ કરશે. આમ કહીને ભગવાન શ્રીહરિ પોતાના સ્થાન પર પધારી ગયા. ભગવાન નારાયણ કહે છે, મુને, તુલસીના અંતર ધ્યાન થયા પછી ભગવાન શ્રીહરિ વિરહાકુલ થઈને વૃંદાવન ગયા અને ત્યાં જઈને આ પ્રમાણે તુલસીની સ્તુતિ કરી. શ્રી ભગવાન બોલ્યા, જ્યારે વૃંદાવન રૂપ અને વૃક્ષ એકત્ર થાય છે ત્યારે તેને વિદ્વાનો વૃંદા કહે છે. આવી વૃંદા નામથી પ્રસિદ્ધ પોતાની પ્રિયા તુલસીની હું ઉપાસના કરું છું. જે દેવી પ્રાચીન કાળમાં વૃંદાવનમાં પ્રગટ થઈ હતી તેથી તેને વૃંદાવની કહે છે. તે સૌભાગ્યવતી દેવીની હું ઉપાસના કરું છું. જે અસંખ્ય વૃક્ષોમાં નિરંતર પૂજાય છે તેથી જેનું નામ વિશ્વ પૂજિતા છે તે દેવીની હું ઉપાસના કરું છું. દેવી, તમે અનંત વિશ્વને પવિત્ર કર્યું છે એવી તમે વિશ્વપાવની દેવીની હું વિરહાતુર થઈને ઉપાસના કરું છું. જેના વિના અસંખ્ય પુષ્પો અર્પણ કરવા છતાં દેવો પ્રસન્ન થતા નથી એવી પુષ્પોની સારભૂતા શુદ્ધ સ્વરૂપિણી તુલસી દેવીના શોકથી ગભરાઈને હું દર્શન કરવા ઈચ્છું છું. સંસારમાં જેની પ્રાપ્તિથી ભક્ત પરમાનંદને પામે છે તેથી નંદિની નામથી જે ઓળખાય છે તે ભગવતી તુલસી હવે મારા પર પ્રસન્ન થાઓ. પૂરા વિશ્વમાં જે દેવીની તુલના થઈ શકતી નથી તેથી તુલસી કહેવાય છે. તે મારી પ્રિયાની હું શરણ લઉં છું. તે સાધ્વી તુલસી ભગવાન શ્રી કૃષ્ણની જીવન સ્વરૂપા નિરંતર પ્રેમ આપનારી હોવાથી કૃષ્ણ જીવની નામથી પ્રસિદ્ધ છે. તે દેવી તુલસી મારા જીવનની રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને લક્ષ્મીપતિ ભગવાન શ્રીહરિ ત્યાં જ બેસી ગયા. ત્યાં જ તેમની સામે તુલસી પ્રગટ થયા. તેમણે ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. સરસ્વતી દ્વારા થયેલા અપમાનને લીધે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, કારણ કે પહેલાં બહુ સન્માન મળ્યું હતું. તુલસીને જોઈને ભગવાને તેમને હૃદય સાથે લગાડ્યા અને સરસ્વતીની આજ્ઞા લઈને તેને પોતાની સાથે લઈ ગયા અને પ્રયત્નપૂર્વક સરસ્વતી અને તુલસી વચ્ચે મનમેળ સ્થાપિત કર્યો.
આ ઉપરાંત ભગવાને તુલસીને વરદાન આપ્યું, દેવી તમે સર્વ પૂજ્યા અને શિરોધાર્યા બનો, બધા લોકોમાં તમારું આદર સન્માન થાઓ. ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું ત્યારે તુલસી દેવી ખૂબ પ્રસન્ન થઈ ગયા. સરસ્વતીએ તેમને પોતા તરફ ખેંચીને પાસે બેસાડ્યા. નારદ ત્યારે લક્ષ્મીજી અને ગંગાજીના મુખ પર હાસ્ય છલકાઈ ગયું. તે દેવીઓએ તુલસીનો હાથ પકડીને તેમને ભવનમાં પ્રવેશ કરાવ્યો. વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસરા, નંદિની, તુલસી અને કૃષ્ણજીવની આ તુલસીના 8 નામ છે. આ સાર્થક અર્થપૂર્ણ નામાવલી સ્તોત્રના રૂપમાં પ્રસિદ્ધ છે. જે મનુષ્ય તુલસીની પૂજા કરીને આ નામાષ્ટકના પાઠ કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. કાર્તક મહિનાની પૂનમના દિવસે તુલસી દેવીનું મંગળ પ્રાગટ્ય થયું હતું અને સર્વપ્રથમ શ્રીહરિએ તેમની પૂજા કરી હતી. ત્યારથી એ નિયમ થઈ ગયો છે કે કાર્તક માસની પૂનમના દિવસે વિશ્વપાવની તુલસીની ભક્તિભાવથી પૂજા કરનાર વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરે છે તેને 10,000 ગૌદાનનું પુણ્ય મળે છે. આ તુલસી નામાષ્ટકના શ્રવણ માત્રથી સંતાનહીન મનુષ્ય પુત્રવાન બને છે. જેને પત્ની ન હોય તેને પત્ની મળે છે તથા બંધુહીન વ્યક્તિને બંધુઓ પ્રાપ્ત થાય છે. આના શ્રવણથી રોગી રોગ મુક્ત થાય છે, ભયભીત પુરુષ નિર્ભય બને છે અને પાપી હોય તે પાપ મુક્ત થાય છે. નારદ આ પ્રમાણે તુલસી સ્તોત્ર તમને કહી દીધું. હવે ધ્યાન અને પૂજાનો વિધિ સાંભળો. તમે તો આ ધ્યાન જાણો જ છો. વેદની કણવ શાખામાં આનો ઉલ્લેખ છે. ધ્યાનમાં બધા જ પાપોને નાશ કરવાની અચૂક શક્તિ છે. ધ્યાન કર્યા પછી આહવાન કરવાની કોઈ જરૂર નથી, પણ ભક્તિપૂર્વક તુલસીના વૃક્ષમાં ષોડશોપચારથી પૂજા કરવી જોઈએ. પરમ સાધ્વી તુલસી પુષ્પોમાં સાર છે. તેમનું સંપૂર્ણ મનોહર અંગ પવિત્ર છે. કરેલા પાપને ભસ્મ કરવા માટે તુલસી પ્રજ્વલિત અગ્નિ સમાન છે. તુલસીની તુલના કોઈ પુષ્પ સાથે કરી શકાય નહીં. વેદોમાં પણ તુલસીનો મહિમા વર્ણવ્યો છે કે તુલસી બધી જ અવસ્થાઓમાં પવિત્ર છે. ભગવાન તેમને પોતાના મસ્તક પર ધારણ કરે છે. બધાને એમને મેળવવાની ઈચ્છા હોય છે. વિશ્વને પવિત્ર કરનારા આ દેવી નિત્ય મુક્ત છે. મુક્તિ અને ભગવાન શ્રીહરિની ભક્તિ આપવી એ એમનો સ્વાભાવિક ગુણ છે. આવા ભગવતી તુલસીની હું ઉપાસના કરું છું. વિદ્વાન પુરુષોએ આ પ્રમાણે ધ્યાન, પૂજન અને સ્તવન કરીને દેવી તુલસીને પ્રણામ કરવા. નારદ તુલસીનું ઉપાખ્યાન કહ્યું. હવે શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 25મો સંપૂર્ણ. સાવિત્રી દેવીની પૂજા, સ્તુતિનું વિધાન. નારદજીએ કહ્યું, ભગવાન અમૃત જેવી દેવી તુલસીની કથા મેં સાંભળી. હવે આપ સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો. સાવિત્રી દેવી વેદ માતા છે એવું મેં સાંભળ્યું છે. આ દેવીનું પ્રાગટ્ય કઈ રીતે થયું અને તેમની પ્રથમ પૂજા કોણે કરી અને પછી કોણે કરી તે મને કહો. ભગવાન નારાયણે કહ્યું, મુને, સર્વપ્રથમ બ્રહ્માએ વેદ માતા સાવિત્રીની પૂજા કરી હતી. ત્યાર પછી દેવતાઓએ તેમની પૂજા કરી અને ત્યારબાદ વિદ્વાનોએ તેમનું પૂજન કર્યું. એ પછી ભારતખંડમાં રાજા અશ્વપતિએ તેમની ઉપાસના કરી હતી અને પછીથી 4 વર્ણના લોકો તેમની પૂજા કરવા લાગ્યા. નારદજીએ પૂછ્યું, બ્રહ્મન, રાજા અશ્વપતિ કોણ હતા? કઈ કામનાથી તેમણે સાવિત્રી દેવીની પૂજા કરી હતી? ભગવાન નારાયણે કહ્યું, મુને, મહારાજ અશ્વપતિ મદ્રદેશના રાજા હતા. શત્રુઓની શક્તિનો નાશ કરવાનો અને મિત્રોના કષ્ટનું નિવારણ કરવાનો તેમનો સ્વાભાવિક ગુણ હતો. તેમના પત્નીનું નામ માલતી દેવી હતું. ધર્મનું પાલન કરનાર તે મહારાણી ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીની જેમ રાજા અશ્વપતિ સાથે શોભતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. તેથી રાણીએ વશિષ્ઠજીની આજ્ઞાથી ભક્તિપૂર્વક ભગવતી સાવિત્રીની આરાધના કરી, પરંતુ તેમને દેવી તરફથી કોઈ સંકેત મળ્યો નહીં. દેવીએ સાક્ષાત દર્શન પણ આપ્યા નહીં. તેથી દુઃખ સાથે તે રાણી ઘેર ચાલ્યા ગયા. અશ્વપતિ રાજાએ તેમને દુઃખી જોઈને નીતિયુક્ત વાત કહીને સમજાવ્યા અને રાજા પોતે સાવિત્રી દેવીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા. ત્યાં ઇન્દ્રિયોને વશમાં કરી તેમણે કઠોર તપ કર્યું. રાજાને પણ ભગવતી સાવિત્રીના દર્શન તો ન થયા, પરંતુ કંઈક ઉપદેશાત્મક સંકેત તેમને મળ્યો. રાજાએ ત્યાં આકાશવાણી સાંભળી. આકાશવાણીએ કહ્યું, રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. દરમિયાન ત્યાં પરાશર મુનિ પધાર્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા. મુનિ રાજાને કહેવા લાગ્યા. મુનિએ કહ્યું, રાજન, ગાયત્રી મંત્રનો એકવાર જપ કરવાથી દિવસભરના પાપોનો નાશ થાય છે. 10 ગાયત્રી મંત્ર જપવાથી દિવસ રાતના બધા જ પાપો નાશ પામે છે. 100 જપ કરવાથી મહિનાના પાપ નાશ પામે છે.
1000 જપથી વર્ષોના પાપ નાશ પામે છે, 1,00,000 જપથી જન્મના પાપો નાશ થઈ જાય છે, 10 લાખ જપમાં અન્ય જન્મોના પાપોનો નાશ કરવાની અમોઘ શક્તિ છે, 1 કરોડ જપથી જન્મ જન્માંતરના પાપ નાશ થાય છે, 10 કરોડ ગાયત્રી જપથી બ્રાહ્મણ મુક્ત થઈ જાય છે। જપ કરનાર બ્રાહ્મણો પૂર્વાભિમુખ બેસીને હાથને સાપની ફેણ હોય તે રીતે રાખવો। આંગળીના પર્વથી ક્રમશઃ નીચેથી ઉપર ગણતા ગણતા જપ કરવા આ કરમાળાનો ક્રમ છે। રાજન માળા મલયાગીરી ચંદનના બીજની અથવા સ્ફટિક મણીની હોવી જોઈએ। જપ તીર્થક્ષેત્રમાં અથવા મંદિરમાં કરવા। પીપળાના અથવા કમળના પાન પર માળાને મૂકીને ગોરોચનથી વિલેપન કરી મંત્ર જાપ કરવા। જપ પછી વિદ્વાનોએ તે માળાને સ્નાન કરાવ્યું, પછી એ જ માળાથી વિધિપૂર્વક ગાયત્રીના 100 મંત્રનો જપ કરવો। મંત્ર જાપ પંચગવ્ય અથવા ગંગાજળથી શુદ્ધ કરેલી માળાથી કરવા। રાજર્ષિ, તમે આ ક્રમથી 10 લાખ ગાયત્રી મંત્રના જપ કરો, તેનાથી તમારા 3 જન્મના પાપો નાશ પામશે। ત્યાર પછી તમે ભગવતી સાવિત્રીના સાક્ષાત દર્શન કરી શકશો। રાજન, તમારે પવિત્રતાપૂર્વક ત્રિકાળ સંધ્યા કરવી, કારણ કે સંધ્યા ન કરનાર અપવિત્ર વ્યક્તિને કોઈ પણ કર્મ કરવાનો અધિકાર નથી। સંધ્યા કર્યા વિના જે તે કંઈ સત્કર્મ કરે છે તેનું ફળ તેને મળતું નથી। જે પ્રાતઃ અને સાયંકાળની સંધ્યા કરતો નથી તે બ્રાહ્મણને તમામ બ્રાહ્મણોના કર્મોમાંથી બહિષ્કૃત માનવામાં આવે છે। જીવન પર્યંત ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણમાં સૂર્ય જેવું તેજ હોય છે। એવા બ્રાહ્મણની ચરણરજથી પૃથ્વી પવિત્ર બને છે। જે બ્રાહ્મણના હૃદયમાં સંધ્યાના પ્રભાવથી પાપ પ્રવેશી શક્યું નથી તેવો તેજસ્વી બ્રાહ્મણ જીવન મુક્ત છે। તેના સ્પર્શ માત્રથી તીર્થો પવિત્ર થઈ જાય છે, અને જેમ ગરુડને જોઈને સર્પ ભાગી જાય છે તેમ તેને જોઈને પાપો ભાગી જાય છે। ત્રિકાળ સંધ્યા ન કરનાર બ્રાહ્મણના આપેલા પિંડ અને તર્પણને તેના પિતૃઓ ગ્રહણ કરતા નથી, તથા દેવતાઓ પણ સ્વેચ્છાપૂર્વક તેનો સ્વીકાર કરતા નથી। મુને આ પ્રમાણે કહીને મુનિવર પરાશરજીએ સોપતિ રાજાને સાવિત્રી પૂજાનું વિધાન, ધ્યાન વગેરે આવશ્યક પ્રયોગ જણાવી દીધા। આ પ્રમાણે રાજાને ઉપદેશ આપીને પરાશર મુનિ પોતાના સ્થાને ચાલ્યા ગયા। ત્યાર પછી રાજાએ સાવિત્રી દેવીની ઉપાસના કરી, તેથી તેમને દેવીના દર્શન થયા અને ઈચ્છા મુજબનું વરદાન પણ મળી ગયું। નારદજીએ પૂછ્યું, ભગવાન, મુનિવર પરાશરજીએ સાવિત્રીના કયા ધ્યાન પૂજાનો કયો વિધિ તથા કયા સૂત્રનો ઉપદેશ રાજાને આપ્યો હતો, તથા રાજાએ કયા વિધિથી શ્રુતિ માતા સાવિત્રીની પૂજા કરીને કયું વરદાન પ્રાપ્ત કર્યું? હું આ બધો પ્રસંગ સાંભળવા ઈચ્છું છું। સાવિત્રીજીનો મહિમા શ્રેષ્ઠ અને રહસ્યમય છે, કૃપા કરી મને તે કહો। ભગવાન નારાયણ કહે છે, નારદ, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સંયમપૂર્વક રહેવું અને ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું। શુદ્ધ થઈને ભક્તિપૂર્વક સાવિત્રી દેવીની પૂજા કરવી। આ વ્રત 14 વર્ષ કરવાનું છે। તેમાં 14 પ્રકારના ફળ અને 14 પ્રકારના નૈવેદ્ય અર્પણ કરવાના હોય છે। પુષ્પ, ધૂપ તથા યજ્ઞોપવિત વગેરેથી વિધિપૂર્વક પૂજન કરીને નૈવેદ્ય અર્પણ કરવાનું વિધાન છે। એક મંગળ કળશ સ્થાપિત કરીને તેના ઉપર પલ્લવ, પાંદડા મૂકવા। પૂજા કરનાર કે કરાવનાર બ્રાહ્મણે ગણપતિ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ અને શિવજીની પૂજા કરીને આવાહિત કળશ પર પોતાના ઈષ્ટદેવી સાવિત્રીનું ધ્યાન કરવું। તે ધ્યાન આ પ્રમાણે છે। માધ્યાંદિની શાખામાં વિધિનું વર્ણન છે। સ્તોત્ર, પૂજા વિધાન તથા સમસ્ત કામપ્રદ મંત્ર પણ કહું છું। ભગવતી સાવિત્રીનો વર્ણ તપાવેલા સોના જેવો છે। તે હંમેશા બ્રહ્મ તેજથી ઝળહળે છે। એમની પ્રભા ગ્રીષ્મ ઋતુના મધ્યાહન કાળના હજારો સૂર્ય જેવી છે। તેમના મુખ પર હાસ્ય છવાયેલું છે। રત્નોના આભૂષણોથી એ અલંકૃત છે। 2 વિશુદ્ધ ચિન્મય વસ્ત્રો તેમણે ધારણ કર્યા છે। ભક્તો પર કૃપા કરવા માટે જ એ સાકાર રૂપે પ્રગટ થયા છે। જગતને ધારણ કરનારા પ્રભુના આ પ્રાણપ્રિયાને સુખદા, મુક્તિદા, શાંતા, સર્વસંપત્ત સ્વરૂપા તથા સર્વસંપત્ત પ્રદાયિની પ્રદાત્રી કહે છે। આ વેદના અધિષ્ઠાત્રી દેવી છે। વેદશાસ્ત્રો તેમનું સ્વરૂપ છે। હું આવા વેદ બીજ સ્વરૂપા વેદમાતા ભગવતી સાવિત્રીની ઉપાસના કરું છું। આ પ્રમાણે ધ્યાન કરીને નૈવેદ્ય અર્પણ કરવું, પછી શ્રદ્ધા સાથે કળશ ઉપર ભગવતી સાવિત્રીનું આહવાન કરવું। વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ વડે 16 ઉપચારોની ભગવતીની પૂજા કરવી। વિધિપૂર્વક પૂજા અને સ્તુતિ કર્યા પછી દેવીને પ્રણામ કરવા। આસન, પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, અનુલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, શીતલ જળ, વસ્ત્ર, આભૂષણ, માળા, ચંદન, આચમન અને મનોહર શૈયા આ 16 ઉપચાર છે। આસનનો મંત્ર છે,
દેવી, આ આસન ઉત્તમ કાષ્ઠ અથવા સોનાથી બનાવેલું છે. દેવતાઓના આધારરૂપ અને પુણ્ય આપનારું આ આસન મેં તમને અર્પણ કર્યું છે. પાદ્ય, આ તીર્થજળ પુણ્યદાયી પ્રીતિપદ પૂજાના અંગરૂપ તથા અત્યંત શુદ્ધ છે, તે તમને પાદ્ય તરીકે અર્પણ કરું છું. અર્ઘ્ય, દુર્વા તથા ફૂલની પાંખડીઓ યુક્ત પુણ્યદાયી અને શંખના જળથી મિશ્રિત આ પવિત્ર અર્ઘ્ય હું તમને અર્પણ કરું છું. સ્નાન, સુગંધવાળું પવિત્ર જળ, સ્નેહરૂપ સ્નાન માટેનું આ જળ તમને અર્પણ કરું છું, તેનો સ્વીકાર કરો. અનુલેપન, હે અંબિકે, સુગંધિત પદાર્થોથી બનેલું પવિત્ર અને પ્રીતિ આપનાર દિવ્ય સુગંધિત જળયુક્ત આ વિલેપન હું આપને ભક્તિથી અર્પણ કરું છું. ધૂપ, હે પરમેશ્વરી, સર્વ મંગળરૂપ, સર્વ મંગળ આપનારા અને પુણ્યદાયી આ શ્રેષ્ઠ ધૂપનો તમે સ્વીકાર કરો. દીપ, સુખદાયી પ્રકાશ આપનારા, અંધકારનો નાશ કરનારો આ દીવો જગતને જોવા માટે હું તમને અર્પણ કરું છું. નૈવેદ્ય, તુષ્ટિ આપનાર, પ્રીતિ દેનાર, ભૂખનો નાશ કરનાર, પુણ્યદાયી અને સ્વાદિષ્ટ આ નૈવેદ્યનો તમે સ્વીકાર કરો. વસ્ત્ર, પરમેશ્વરી, રૂ તથા રેશમથી બનાવેલા શરીર માટે શોભારૂપ આ વસ્ત્રને ગ્રહણ કરો. આ વસ્ત્ર ધારણ કરવાથી સભામાં પ્રતિષ્ઠા મળે છે. આભૂષણ, હે દેવી, સોના વગેરે રત્નોથી બનેલા સદા પ્રકાશિત હોઈ શોભામાં વૃદ્ધિ કરનારા તથા સુખદ અને પુણ્યપ્રદા રત્નવાળા આભૂષણોનો તમે સ્વીકાર કરો. ફળ, અનેક વૃક્ષોથી ઉત્પન્ન થયેલા અનેક આકારના ફળ સ્વરૂપ તથા ફળ આપનારા સાધનરૂપ આ ફળને ગ્રહણ કરો. માળા, હે દેવી, અનેક પ્રકારના સુગંધિત પુષ્પોથી બનેલી આ માળા બધા મંગળોની પ્રતીક છે. તે મંગળમય તથા અત્યંત શોભાયમાન છે. પુણ્યદાયી આ માળાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, તેથી આપ એનો સ્વીકાર કરો. ચંદન, હે દેવી, પુણ્યપ્રદ અને અત્યંત સુગંધિત આ ચંદનનો સ્વીકાર કરો. સિંદૂર, લાટની શોભા વધારનારું સુંદર સિંદૂર આભૂષણોમાં શ્રેષ્ઠ મનાય છે, તેનો તમે સ્વીકાર કરો. યજ્ઞોપવિત, શુદ્ધ ગાંઠોવાળી આ યજ્ઞોપવિત પવિત્ર સૂત્રમાંથી બનાવેલું છે અને તે વૈદિક મંત્રોથી શુદ્ધ કરેલું છે, તેનો સ્વીકાર કરો. વિદ્વાન પુરુષોએ આ દ્રવ્યોને મૂળ મંત્રથી ભગવતી સાવિત્રીને અર્પણ કરીને સ્તોત્ર પાઠ કરવો. ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી. સાવિત્રી આ શબ્દની ચોથી વિભક્તિવાળો છેલ્લો સ્વાહા અને લક્ષ્મી બીજ શ્રીમ, માયા બીજ રીમ અને કામ બીજ ક્લીમ જેના આરંભમાં હોય છે એવો ઓમ રીમ ક્લીમ શ્રીમ સાવિત્રે સ્વાહા આ અષ્ટાક્ષર મંત્ર છે. ભગવતી સાવિત્રીના બધી જ કામનાઓ આપનારા સ્તોત્રનું માધ્યાંધીની શાખામાં વર્ણન છે. બ્રાહ્મણો માટે જીવનના સ્વારરૂપ આ સ્તોત્રને તમારી સામે હું કહું છું, સાંભળો. પ્રાચીન કાળની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામમાં બિરાજતા હતા. તેમણે સાવિત્રીજીને બ્રહ્માજીની સાથે જવાની આજ્ઞા આપી, પરંતુ સાવિત્રી તેમની સાથે જવા રાજી ન થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે બ્રહ્માજી વેદમાતા સાવિત્રીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી સાવિત્રીએ પ્રસન્ન થઈને બ્રહ્માજીને પતિ બનાવવાનું સ્વીકારી લીધું. બ્રહ્માજીએ સાવિત્રીની સ્તુતિ આ પ્રમાણે કરી હતી. બ્રહ્માજીએ કહ્યું, સુંદરી, તમે સચ્ચિદાનંદ સ્વરૂપા અને મૂળ પ્રકૃતિ રૂપ છો. તમારો દિવ્ય વિગ્રહ હિરણ્યમય છે. તમે મારા પર પ્રસન્ન થાઓ. દેવી, તમે પરમ તેજસ સ્વરૂપા છો. તમારા દરેક અંગો પરમ આનંદમય છે. દ્વિજવર્ણોની જાતિ રૂપ સુંદરી, તમે મારા પર પ્રસન્ન થાઓ. સુંદરી, તમે નિત્યા, નિત્યપ્રિયા, નિત્યાનંદ સ્વરૂપા તથા સંપૂર્ણ મંગળમયી દેવી છો. હું તમારી પ્રસન્નતા ઈચ્છું છું. કૃપા કરો. હે સર્વ સ્વરૂપા, તમે બ્રાહ્મણોના સર્વસ્વ છો. તમે સર્વોત્તમ તથા મંત્રોના સાર તત્વ છો. તમારી ઉપાસનાથી સુખ અને મોક્ષ સુલભ થઈ જાય છે. દેવી, મારા પર પ્રસન્ન થાઓ. સુંદરી, તમે બ્રાહ્મણોના પાપરૂપી લાકડાને ભસ્મ કરવા માટે દગદગતા અગ્નિ સમાન છો. બ્રહ્મ તેજ આપવાનો તમારો સ્વાભાવિક ગુણ છે. તમે મારા પર પ્રસન્ન થાઓ. મનુષ્ય મન, વાણી અથવા શરીરથી જ પણ પાપ કરે છે. તે બધા પાપ તમારા નામ સ્મરણ માત્રથી ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે સ્તુતિ કરીને જગતને ધારણ કરનારા બ્રહ્માજી ત્યાં સભા ભવનમાં બિરાજમાન થઈ ગયા. ત્યારે સાવિત્રી તેમની સાથે બ્રહ્મલોક જવા માટે તૈયાર થઈ ગયા. મુનિવર, આ સ્તોત્ર રાજથી રાજા અશ્વપતિએ ભગવતી સાવિત્રીની સ્તુતિ કરી હતી. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને તેમને દર્શન આપ્યા. રાજાએ તેમની પાસેથી ઈચ્છાવર પ્રાપ્ત કર્યું. આ સ્તોત્ર રાજ પરમ પવિત્ર છે. મનુષ્ય જો સંધ્યા કર્યા પછી આ સ્તોત્રનો પાઠ કરશે તો 4 વેદોનો પાઠ કરવાથી જે ફળ મળે છે
તેવા ફળનો અધિકારી બની જશે. અધ્યાય 26મો સંપૂર્ણ. રાજા અશ્વપતિ દ્વારા સાવિત્રી ઉપાસના તથા ફળ સ્વરૂપ સાવિત્રી નામની કન્યાની ઉત્પત્તિ, સત્યવાનની સાથે સાવિત્રીનો વિવાહ, સત્યવાનનું મૃત્યુ, સાવિત્રી અને યમરાજનો સંવાદ. ભગવાન નારાયણ કહે છે, નારદ જ્યારે અશ્વપતિ રાજાએ વિધિપૂર્વક ભગવતી સાવિત્રીની પૂજા કરી ને આ સૂત્રોનો પાઠ કર્યો ત્યારે દેવી તેમની સામે પ્રગટ થયા. તેઓ હજારો સૂર્ય જેવા પ્રકાશમાન હતા. સાધ્વી સાવિત્રીજી હસતા હસતા જાણે મા પુત્રને કહેતી હોય એ રીતે રાજા અશ્વપતિને કહેવા લાગ્યા. ત્યારે સાવિત્રી દેવીની પ્રભાથી ચારે દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. દેવી સાવિત્રી બોલ્યા, મહારાજ, તમારા મનમાં જે ઈચ્છા હોય તે હું જાણું છું. તમારા પત્નીથી બધી ઈચ્છાઓ પણ મારાથી જાણી નથી, તેથી બધું જ આપવા માટે હું તમારી સામે આવી છું. રાજન, તમારી પરમ સાધ્વી રાણીને દીકરી જોઈએ છે અને તમારે પુત્ર જોઈએ છે તો ક્રમશઃ તમને બંને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને દેવી સાવિત્રી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને રાજા પણ પોતાને ઘેર આવ્યા. રાજાને ત્યાં યથાસમય પ્રથમ કન્યાનો જન્મ થયો. તે કન્યાનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. તે એવી સુંદર હતી જાણે બીજા લક્ષ્મી જ હોય. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી અને સમય પ્રમાણે તે સુંદરી કન્યાના નવયૌવનના લક્ષણો પ્રગટ થયા. ધ્રુમસેન કુમાર સત્યવાનને તે પતિ બનાવવા ઈચ્છતી હતી, કારણ કે સત્યવાન સત્યવાદી, સુશીલ અને અનેક ગુણોથી સંપન્ન હતો. રાજાએ રત્નોના આભૂષણોથી અલંકૃત પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પરણાવી દીધી. સત્યવાન પણ પ્રસન્નતાપૂર્વક સાવિત્રી સાથે પોતાના ઘેર ચાલ્યો ગયો. 1 વર્ષ વીતી ગયા પછી સત્યપરાક્રમી સત્યવાન પોતાના પિતાની આજ્ઞા અનુસાર પ્રસન્નતાપૂર્વક ફળ અને લાકડા લેવા માટે જંગલમાં ગયો. તેની પાછળ પાછળ સાધ્વી સાવિત્રી પણ ગઈ. ભાવિવશ સત્યવાન વૃક્ષ પરથી પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. મુને યમરાજ તેને જોઈને તેના અંગુષ્ઠ જેટલા સૂક્ષ્મ શરીરને સાથે લઈને યમપુરી જવા રવાના થઈ ગયા. ત્યારે સાધ્વી સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ગઈ. સંયમની પુરીના સ્વામી સાધુ શ્રેષ્ઠ યમરાજે સુંદરી સાવિત્રીને પાછળ આવતી જોઈને મધુર વાણીમાં કહ્યું. ધર્મરાજ બોલ્યા, અરે સાવિત્રી, તું આ મનુષ્ય દેહથી ક્યાં જઈ રહી છે? જો પતિદેવની સાથે જવાની તારી ઈચ્છા હોય તો પહેલાં આ શરીરનો ત્યાગ કરી દે. મૃત્યુલોકનો જીવ આ પંચમહાભૂતના શરીર સાથે મારા લોકમાં જઈ શકતો નથી. નશ્વર વ્યક્તિ નશ્વર લોકમાં જ જવાનો અધિકારી છે. સાધ્વી, તારો પતિ સત્યવાન ભારતખંડમાં આવ્યો હતો. તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તેથી પોતાના કર્મફળ ભોગવવા માટે તે હવે મારા લોકમાં જઈ રહ્યો છે. પ્રાણીનો જન્મ કર્મથી જ થાય છે અને કર્મથી જ તેનું મૃત્યુ થાય છે. સુખ, દુઃખ, ભય અને શોક આ બધું કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. કર્મના પ્રભાવથી જીવ ઇન્દ્ર પણ બની શકે છે. પોતાનું ઉત્તમ કર્મ જીવને બ્રહ્મપુત્ર બનાવી શકે છે. પોતાના શુભ કર્મના આધારે જીવ શ્રી હરિનો દાસ થઈને જન્માદિ વિકારોથી મુક્ત પણ થઈ શકે છે. બધી જ સિદ્ધિઓ, અમરત્વ તથા શ્રી હરિના સાલોક્યાદિ 4 પ્રકારના પદ પણ પોતાના શુભ કર્મોના પ્રભાવથી મળી શકે છે. દેવતા, મનુ, રાજેન્દ્ર, શિવ, ગણેશ, મુનિન્દ્ર, તપસ્વી, ક્ષત્રિય, વૈશ્ય, મ્લેચ્છ, સ્થાવર, જંગમ, પર્વત, રાક્ષસ, કિન્નર, અધિપતિ, વૃક્ષ, પશુ, કિરાત, અત્યંત સૂક્ષ્મ જંતુ, કીડા, દૈત્ય, દાનવ તથા અસુર આ બધી યોનિઓ પ્રાણીને પોતાના કર્મ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે સાવિત્રીને કહીને યમરાજ મૌન થઈ ગયા. ભગવાન નારાયણ કહે છે, મુને, પતિવ્રતા સાવિત્રીએ યમરાજની વાત સાંભળીને ભક્તિ સાથે તેમની સ્તુતિ કરી. પછી તે તેમને પૂછવા લાગી. સાવિત્રીએ પૂછ્યું, ભગવાન, કયું કાર્ય છે? કયા કર્મના પ્રભાવથી શું ફળ મળે છે અને કયા ફળમાં કયો હેતુ છે? કોણ દેહ છે અને કોણ દેહી છે? અથવા સંસારમાં પ્રાણી કોની પ્રેરણાથી કર્મ કરે છે? જ્ઞાન, બુદ્ધિ, શરીરધારીઓના પ્રાણ, ઇન્દ્રિયો તથા તેના લક્ષણો શું છે અને તેના દેવતા કોણ છે? ભોગતા કોણ છે? ભોગવનાર કોણ છે અને ભોગ શું છે? જીવ કોણ છે અને પરમાત્મા કોણ છે? તેનો મને પરિચય આપવાની કૃપા કરો. ધર્મરાજ બોલ્યા, સાધ્વી સાવિત્રી, કર્મ 2 પ્રકારના છે, શુભ અને અશુભ. વેદોક્ત કર્મ શુભ છે, તેના પ્રભાવથી મનુષ્યનું કલ્યાણ થાય છે. વેદમાં જેનું સ્થાન નથી તે અશુભ કર્મો નરકમાં લઈ જનારા છે. દેવતાઓની નિષ્કામ સેવા કરવામાં આવે તેને કર્મ નિર્મૂલા, શુભરૂપ હોય કર્મનો નાશ કરનારા કહે છે. આવી સેવાથી ઈષ્ટ દેવતાની ભક્તિ પ્રાપ્ત થાય છે. કોણ કર્મફળનો ભોગતા અને કોણ નિર્લિપ્ત, આ તેનો ઉત્તર છે. શ્રુતિ વાક્ય છે અને બ્રહ્મની ઉપાસના કરનાર મનુષ્ય મુક્ત થઈ જાય છે.
જન્મ મૃત્યુ જરા વ્યાધિ શોક અને ભય તેના પર પ્રભાવ પાડી શકતા નથી. સાધ્વી, શ્રુતિમાં ભક્તિ બે પ્રકારની કહી છે, તેમાં કોઈ વિરોધ નથી. એક નિર્વાણ પદ આપનારી નિર્ગુણ અને આત્મવિષયક ભક્તિ છે, અને બીજી સારૂપ્યપ્રદા સગુણ પ્રભુના સ્વરૂપને આપનારી ભક્તિ છે. મનુષ્ય આ બંનેના અધિકારી છે. વૈષ્ણવોને ભગવાન શ્રીહરિનું સ્વરૂપ પ્રદાન કરનારી ભક્તિ પ્રિય છે, અને બીજા બ્રહ્મજ્ઞાની યોગીઓ નિર્ગુણ ભક્તિ ઈચ્છે છે. કોઈ પણ કર્મ બીજરૂપ છે. નિરંતર ફળ આપવું એ તેનો સ્વાભાવિક ગુણ છે. એ બીજું કશું નથી, પરંતુ પરમાત્મા ભગવાન શ્રીહરિ તથા ભગવતી પ્રકૃતિનું જ રૂપ છે. દેવી પ્રકૃતિ માયા વિશિષ્ટ બ્રહ્મ સ્વરૂપા છે. કર્મ પણ તેમનાથી ઉત્પન્ન થયું છે. દેવી પ્રકૃતિ માયા વિશિષ્ટ બ્રહ્મ સ્વરૂપા છે. કર્મ પણ તેમનાથી ઉત્પન્ન થયું છે. શરીર એટલે કે દેહ તો હંમેશા નશ્વર જ છે. પૃથ્વી, તેજ, જળ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત સૃષ્ટિની રચનામાં સૂત્રરૂપ છે. પરમાત્માની સૃષ્ટિમાં એનો ઉપયોગ થાય છે. કર્મ કરનાર જીવ દેહી છે. તે જ ભોગતા અને અંતર્યામી રૂપે ભોગવનાર પણ છે. સુખ અને દુઃખના સાક્ષાત સ્વરૂપ વૈભવનું બીજું નામ જ ભોગ છે, અને આત્મ સ્વરૂપે રહેવું નિષ્કૃતિ એ જ મુક્તિ છે. સત અસત એટલે કે આત્મા અને અનાત્માના ભેદને જાણવામાં જે કારણ છે તે જ જ્ઞાન છે. આ જ્ઞાનના અનેક ભેદ છે. ઘટપટાદી વિષય તથા તેનો ભેદ જ્ઞાનના ભેદમાં કારણ કહેવાય છે. નિશ્ચયરૂપ બુદ્ધિ છે, તેને વેદમાં જ્ઞાન બીજ કહે છે. વાયુના જ વિભિન્ન રૂપ પ્રાણ છે. એમના જ પ્રભાવથી પ્રાણીઓના શરીરમાં શક્તિનો સંચાર થાય છે. જે ઇન્દ્રિયોમાં મુખ્ય પરમાત્માનો અંશ સંશયાત્મક કર્મોનું પ્રેરક પ્રાણીઓ માટે નિવારી ન શકાય એવું અતિશય ચંચળ અદૃશ્ય તથા બુદ્ધિનું વિરોધી છે, તેને મન કહે છે. એ શરીરધારીઓનું અંગ તથા બધા જ કર્મોનું પ્રેરક છે. તે જ ઇન્દ્રિયોને વિષયોમાં જોડીને દુઃખી કરનારું હોવાથી તે શત્રુ જેવું છે, અને તે જ મન સત્કાર્યમાં જોડીને પ્રાણીને સુખી કરનાર હોય તે મિત્ર રૂપ પણ છે. આંખ, કાન, ત્વચા, ચામડી અને જીભ વગેરે ઇન્દ્રિયો છે. સૂર્ય, વાયુ, પૃથ્વી અને બ્રહ્મા વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ છે. જે પ્રાણ અને શરીરને ધારણ કરે છે તેને જીવ કહે છે. પ્રકૃતિ પર જે સર્વવ્યાપી નિર્ગુણ બ્રહ્મ છે તેને પરમાત્મા કહે છે. એ કારણોના પણ કારણ છે. પુત્રી, ત્યાં જે પૂછ્યું હતું તે બધું શાસ્ત્ર પ્રમાણે મુજબ કહી દીધું. આ વિષય જ્ઞાનીઓ માટે પરમ જ્ઞાનપૂર્ણ છે. પુત્રી, હવે તું આનંદપૂર્વક પાછી ફરી જા. સાવિત્રીએ કહ્યું, પ્રભુ, આપ જ્ઞાનના અથાગ સમુદ્ર છો. હવે હું મારા પ્રાણનાથ અને આપને છોડીને કઈ રીતે ક્યાં જાઉં? હું જે વાતો પૂછું આપ તેનો જવાબ આપવાની કૃપા કરો. જીવ કયા કર્મના પ્રભાવથી કઈ કઈ યોનિઓમાં જાય છે? તાત કયા કર્મ સ્વર્ગ આપનારા છે અને કયા નરકપ્રદ છે? કયા કર્મના પ્રભાવથી પ્રાણી મુક્ત થઈ જાય છે તથા ગુરુદેવમાં ભક્તિ થવા માટે કયું કર્મ કારણ છે? કયા કર્મના ફળ સ્વરૂપ મનુષ્ય યોગી બને છે અને અલ્પજીવી થવામાં કયા કર્મો પ્રેરક બને છે? કયા કર્મના પ્રભાવથી મનુષ્ય સુખી થાય છે અને કયા કર્મથી દુઃખી થાય છે? ક્યાં કર્મથી મનુષ્યના અંગ વિનાનો એક આંખવાળો, બહેરો, વાંધળો, પંગુ, ચિત્ત ભ્રમ, પાગલ તથા અત્યંત લોભી અને ચોર બને છે તથા સિદ્ધિ અને સાલોક્યાદી મુક્તિ પ્રાપ્ત કરવામાં કયા કર્મ મદદ કરે છે? કયા કર્મના પ્રભાવથી જીવ બ્રાહ્મણ બને છે અને કયા કર્મથી તપસ્વી? સ્વર્ગાદી ભોગી પ્રાપ્ત કરવામાં સ્વર્ગાદી ભોગ પ્રાપ્ત કરવામાં કયા કર્મ સાધન છે અને કયા કર્મથી મનુષ્ય વૈકુંઠમાં જાય છે? બ્રાહ્મણ, કયો સર્વોત્કૃષ્ટ કર્મથી ઉત્પન્ન એવો ગોલોક પ્રાપ્ત થાય છે? કોને? કયા કર્મથી મનુષ્ય વૈકુંઠમાં જાય છે? બ્રહ્મન, કયા સર્વોત્કૃષ્ટ કર્મથી ઉત્તમ એવો ગોલોક પ્રાપ્ત થાય છે? નરક કેટલા પ્રકારના છે? તેની સંખ્યા અને નામ કયા છે? કોણ કયા નરકમાં જાય છે અને કેટલો સમય ત્યાં યાતના ભોગવે છે? કયા કર્મના ફળથી પાપીઓના શરીરમાં કયો વ્યાધિ ઉત્પન્ન થાય છે? ભગવાન, મેં આ જે પ્રશ્નો કર્યા છે એ બધાનો ઉત્તર આપવાની કૃપા કરો. અધ્યાય 27 અને 28 સંપૂર્ણ. સાવિત્રી ધર્મરાજના પ્રશ્નોત્તર. સાવિત્રીને વરદાન. ભગવાન નારાયણ કહે છે, નારદ,
સાવિત્રીના વચન સાંભળીને યમરાજના મનમાં ખૂબ આશ્ચર્ય થયું. તે જીવોના કર્મફળ કહેવા તૈયાર થયા. ધર્મરાજાએ કહ્યું, પુત્રી, હજી તું છે તો ખૂબ નાની, પરંતુ તારામાં મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધારે જ્ઞાન છે. પુત્રી, ભગવતી સાવિત્રીના વરદાનથી તારો જન્મ થયો છે. તું એ દેવીનો અંશ છે. રાજાએ તપના પ્રભાવથી તારા જેવી કન્યારત્નને પ્રાપ્ત કરી છે. જે રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુના, ભવાની શંકરના, અદિતિ કશ્યપના, અહલ્યા ગૌતમના, સચી ઇન્દ્રના, રોહિણી ચંદ્રમાના, રતિ કામદેવના, શ્વાહા અગ્નિના, સ્વધા પિતરોના, શંગના સૂર્યના, વરુણાની વરુણના, દક્ષિણા યજ્ઞના, પૃથ્વી વરાહના અને દેવસેના કાર્તિકેયના સૌભાગ્યવતી પ્રિયા બનીને શોભી રહ્યા છે. તે જ રીતે તું સત્યવાનની પ્રિયા બન. મેં તને આ વરદાન આપ્યું. મહાભાગ, આ સિવાય પણ જે તારે જોઈએ છે તે વરદાન માગ. હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. સાવિત્રી બોલી, મહાભાગ, સત્યવાનથી મને 100 પુત્રો થાય. આ જ મારું પ્રિય વરદાન છે. સાથે સાથે મારા માતા પિતા પણ 100 પુત્રોના માતા પિતા બને. મારા સસરાને બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાઓ તથા તેમને ફરીથી રાજ્યશ્રી પ્રાપ્ત થાય. જગત પ્રભુ, સત્યવાનની સાથે હું ઘણા લાંબા સમય સુધી રહું અને છેવટે ભગવાન શ્રી હરિનું ધામ અમને પ્રાપ્ત થાય એવું વરદાન પણ આપવાની કૃપા કરો. પ્રભુ, જીવોના કર્મફળ તથા વિશ્વના ઉદ્ધારનું કારણ સાંભળવાની મને ઉત્કંઠા છે, માટે તે મને કહેવાની કૃપા કરો. ધર્મરાજાએ કહ્યું, મહાસાધ્વી, તારા બધા જ મનોરથો પૂર્ણ થશે. હવે હું જીવોના કર્મફળ કહું છું, સાંભળો. શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ જીવો ભારત ભૂમિમાં જન્મે છે. આ જ પુણ્ય ભૂમિ છે. પતિવ્રતા, દૈત્યો, દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો તથા મનુષ્યો આ બધા કર્મના અધિકારી છે. માત્ર પશુ વગેરે જીવોને કર્મના અધિકારી કહી શકાય નહીં. ઉત્તમ કર્મ કરનાર જીવો બધી યોનિઓમાં જન્મીને તેના ફળરૂપી સુખ ભોગવે છે. શુભ અશુભ કર્મનું ફળ સ્વર્ગ અને નર્ક નક્કી છે. કર્મની વિશેષતાથી જીવ સમગ્ર યોનિઓમાં ભટકે છે. કર્મ સમાપ્ત થવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિ પ્રગટે છે. સાધ્વી, ભક્તિ પણ 2 પ્રકારની છે. એક નિર્ગુણ અને બીજી માયા વિશિષ્ટ બ્રહ્મ સ્વરૂપિણી ભગવતી માટે કરવામાં આવતી ભક્તિ. પૂર્વજન્મના અશુભ કર્મો મનુષ્યને બીજા જન્મમાં રોગી બનાવે છે અને શુભ કર્મ આરોગ્યપ્રદ છે. મનુષ્ય એના પૂર્વકર્મ પ્રમાણે દીર્ઘજીવી, અલ્પાયુ, સુખી, દુઃખી, આંધળો અને અંગહીન થાય છે. પૂર્વજન્મના ઉત્તમ કર્મના ફળ સ્વરૂપ બીજા જન્મમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. દેવી, હવે મુખ્ય વાત સાંભળો. સુંદરી, અત્યંત દુર્લભ વિષયનું શાસ્ત્રો પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ વિષયની ચર્ચા બધાની સામે કરવી જોઈએ નહીં. જીવોનો ભારત ભૂમિમાં જન્મ દુર્લભ માનવામાં આવે છે. તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તેમાં પણ બ્રહ્મને જાણનાર વધારે શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ પણ 2 પ્રકારના છે, સકામ અને નિષ્કામ. કામનાવાળો બ્રાહ્મણ સંસારમાં પ્રતિષ્ઠા પામે છે અને નિષ્કામ ભગવાનનો ભક્ત બની જાય છે. સકામી ફળ ભોગવવામાં પડ્યો રહે છે અને નિષ્કામી વિઘ્નોને પાર કરી યજન ભજનમાં જોડાઈ જાય છે. સાધ્વી, નિષ્કામી બ્રાહ્મણ શરીર છોડ્યા પછી ભગવાનના નિરામય પદનો અધિકારી બને છે. આવા નિષ્કામી ભક્તને સંસારમાં વારંવાર જન્મ લેવો પડતો નથી. દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. તેમની ઉપાસના કરનાર ભક્ત પ્રાકૃત શરીર છોડ્યા પછી દિવ્ય શરીર ધારણ કરીને ગોલોકમાં જાય છે. સકામી ભક્ત ઊંચા વૈષ્ણવ લોકોમાં જઈને ફરીથી ભારતખંડમાં જન્મ લે છે. તેનો જન્મ બ્રાહ્મણને ઘેર થાય છે અને તે પણ ધીરે ધીરે નિષ્કામ ભક્ત બની જાય છે અને મારા દ્વારા તેને નિર્મળ ભક્તિ પણ સુલભ થઈ શકે છે. એ નક્કી છે કે સકામ બ્રાહ્મણ અને વૈષ્ણવો અનેક જન્મોમાં પણ વિષ્ણુ ભક્ત ન હોવાથી તે વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. સાધ્વી, તીર્થસ્થાનમાં રહીને સતત તપ કરે છે તેવા બ્રાહ્મણો બ્રહ્મલોકમાં જાય છે. તેમને ત્યાંથી પાછા ભારતખંડમાં આવવું પડે છે. તીર્થસ્થાન અથવા અન્ય જગાએ રહીને હંમેશા પોતાના કર્તવ્ય કાર્યમાં સંલગ્ન રહે છે. તેમને શરીર છોડ્યા પછી સત્યલોક પ્રાપ્ત થાય છે. તે પાછા સમય પ્રમાણે ભારતખંડમાં જન્મે છે. પોતાના ધર્મનું પાલન કરતાં સૂર્યની ઉપાસના કરનાર બ્રાહ્મણ સૂર્ય લોકમાં જાય છે અને ત્યાંથી પાછા ભારતખંડમાં જન્મ લે છે.
જે ધર્માત્મા મનુષ્ય નિષ્કામ ભાવે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે દિવ્ય મણિદ્વીપમાં જાય છે અને તેને પાછા મૃત્યુલોકમાં આવવું પડતું નથી. પોતાના ધર્મથી વિચલિત ન થનારા શક્તિ અને ગણપતિના ઉપાસકો તે દેવતાઓના ધામમાં જાય છે અને નિશ્ચિત સમય સુધી ત્યાં રહીને પાછા ભારતખંડમાં જન્મ ધારણ કરે છે. સાધ્વી અન્ય દેવતાઓની ઉપાસના કરનાર બ્રાહ્મણો જુદા જુદા લોકમાં જાય છે, પરંતુ તે પાછા ભારતખંડમાં આવે છે. ભગવાન શ્રી હરિની ઉપાસના કરનારા પોતાના ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના પ્રભાવથી ભગવાનના પરમધામને પ્રાપ્ત થાય છે. જે પોતાના ધર્મનું પાલન કરતા નથી તેવા આચારહીન કામનાઓથી ઘેરાયેલા લોકો નિશ્ચિંતપણે નરકમાં જાય છે. ચારે વર્ણના લોકો પોતપોતાના ધર્મમાં ચુસ્ત રહીને શુભ કર્મોનું ફળ ભોગવવાના અધિકારી બને છે. પોતાનું કર્તવ્ય કર્મ કરતા નથી તેવા લોકો અવશ્ય નરકમાં જાય છે. ચારે વર્ણો માટે પોતાના ધર્મનું પાલન કરવું પરમ આવશ્યક છે. પોતાના ધર્મ સાથે જોડાયેલા બ્રાહ્મણ સ્વધર્મ નિરત વિપ્રને જે પોતાની કન્યા આપે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. સાધ્વી જો કન્યાને અલંકૃત કહીને કન્યાદાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ પ્રાપ્ત થાય છે. આવું કન્યાદાન કરનાર સકામ હોય તો તે ચંદ્રલોકમાં અને નિષ્કામ હોય તો વિષ્ણુ લોકમાં જાય છે. દૂધ, ચાંદી, સોનું, વસ્ત્ર, ઘી, ફળ અને જળ બ્રાહ્મણોને દાનમાં આપનાર પુણ્યાત્મા પુરુષ 1 મન્વંતર સુધી ચંદ્રલોકમાં જાય છે. પતિવ્રતે પવિત્ર બ્રાહ્મણને સોનું, ગાય અને તાંબુ વગેરે દ્રવ્યનું દાન કરનાર સત્પુરુષ જન્મ મરણથી મુક્ત થઈ વિસ્તૃત એવા સૂર્યલોકમાં અનંતકાળ સુધી રહે છે. જે બ્રાહ્મણને પૃથ્વી અથવા ખૂબ ધન દાનમાં આપે છે તે ભગવાન વિષ્ણુના પરમ સુંદર શ્વેત દ્વીપમાં જાય છે અને દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણને મકાનનું દાન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુના શ્રેષ્ઠ અને સુખદ લોકમાં દીર્ઘકાળ અથવા તે મકાનના રજકણ હોય તેટલા વર્ષો સુધી ત્યાં વસે છે. મનુષ્ય જે દેવતા નિમિત્તે ગૃહદાન કરે છે તે દેવતાના ધામમાં જાય છે. પોતાના ઘેર રહીને દાન આપવા કરતાં રાજભવન પર જઈને દાન કરવાથી 4 ગણું ફળ મળે છે. પવિત્ર તીર્થમાં 100 ગણું અને શ્રેષ્ઠ સ્થાનમાં જઈને દાન કરવાથી 2 ગણું ફળ મળે છે એવું બ્રહ્માજીનું કહેવું છે. બધા જ પાપોમાંથી મુક્ત થવા માટે તળાવનું દાન કરનાર વ્યક્તિ તેની રેતીના કણ જેટલા વર્ષો સુધી જનલોકમાં રહે છે. કૂવાનું દાન કરવાથી મનુષ્યને 10 ગણું ફળ મળે છે. કૂવાનું દાન કરવાથી તળાવના દાનનું ફળ પણ મળી જાય છે. તળાવનું માપ 4000 ધનુષ્ય એટલે કે 4 હાથ લંબાઈને ધનુષ્યનું પ્રમાણ કહેવામાં આવે છે. તે તળાવનું માપ 4000 ધનુષ્ય પહોળું અને એટલું જ લાંબુ નક્કી કરવામાં આવ્યું છે. તેનાથી નાનું માપ છે તેને વાપી એટલે કે વાવ કહેવામાં આવે છે. સુપાત્રને આપેલું કન્યાદાન 10 વાપી જેટલું છે. જો અલંકારો સાથે કન્યાનું દાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ મળે છે. તળાવ દાનથી જે ફળ મળે છે તેટલું જ ફળ તળાવના જીર્ણોદ્ધારથી પણ મળી શકે છે. વાવમાંનો કીચડ કાઢાવવાથી તે વાવ બંધાવી હોય તેટલું પુણ્ય મળે છે. પતિવ્રતે જે મનુષ્ય પીપળાના વૃક્ષ રોપીને તેની પ્રતિષ્ઠા કરાવે છે તે હજારો વર્ષો સુધી ભગવાનના વિષ્ણુ લોકમાં જાય છે. સાવિત્રી જે બધા પ્રાણીઓ માટે બગીચો બનાવે છે તે 10,000 વર્ષો સુધી ધ્રુવલોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે ભગવાન વિષ્ણુ પ્રીત્યર્થે વિમાનનું દાન કરનાર મનુષ્ય 1 મન્વંતર સુધી વિષ્ણુ લોકમાં વસે છે. જો તે વિમાન મોટું હોય તો અને તેને ચિત્રોથી સજાવી હોય તો તેનું 4 ગણું ફળ મળે છે. પાલખીના દાનનું ફળ વિમાનના દાનથી અડધું હોય છે. જે મનુષ્ય ભગવાન શ્રી હરિ પ્રીત્યર્થે મંદિરનું દાન કરે છે તે ખૂબ જ લાંબા સમય સુધી ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે રાજભવન સુધી રાજમાર્ગ બનાવનારો સત્પુરુષ હજારો વર્ષો સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રાહ્મણો અથવા દેવતાઓને આપેલું દાન સમાન ફળ આપનારું છે. જે પૂર્વજન્મમાં આપ્યું છે તે જ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. જે આપ્યું જ નથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પુણ્યાત્મા પુરુષો સ્વર્ગનું સુખ ભોગવીને ભારતખંડમાં ઉત્તમ બ્રાહ્મણના કુળમાં જન્મે છે. પુણ્યશાળી બ્રાહ્મણ સ્વર્ગ સુખ ભોગવ્યા પછી ફરીથી બીજા જન્મમાં બ્રાહ્મણ થાય છે.
આવો જ નિયમ ક્ષત્રિય વગેરે વર્ણો માટે પણ છે. ક્ષત્રિયો અને વૈશ્યો તપસ્યા દ્વારા બ્રાહ્મણત્વને પ્રાપ્ત થાય છે એવું શ્રુતિમાં જોવા મળે છે. ગમે તેટલો સમય વીતી કેમ ન ગયો હોય, ભોગવ્યા વિના ક્ષીણ થતા નથી. પોતાના કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ જીવને અવશ્ય ભોગવવું પડે છે. દેવતાઓ અને તીર્થોની સહાયથી અને અનેક શરીરો ધરવાથી પ્રાણી શુદ્ધ થાય છે, કર્મોથી મુક્ત થાય છે. એ વિશે મેં તમને જણાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 29મો સંપૂર્ણ. સાવિત્રી ધર્મરાજની પ્રશ્નોત્તરી તથા સાવિત્રી દ્વારા ધર્મરાજને પ્રણામ નિવેદન. સાવિત્રીએ કહ્યું, ધર્મરાજ, જે કર્મના પ્રભાવથી પુણ્યાત્મા મનુષ્ય સ્વર્ગ અથવા અન્ય લોકમાં જાય છે તે મને કહેવાની કૃપા કરો. ધર્મરાજ બોલ્યા, પતિવ્રતે, બ્રાહ્મણને અન્નદાન આપનાર પુરુષ શિવલોકમાં જાય છે અને અન્નના દાણા જેટલા વર્ષો સુધી તે ત્યાં નિવાસ કરે છે. અન્નદાનથી વધીને બીજું કોઈ દાન નથી. તેમાં દાન લેનારની પાત્રતા કે સમયનું કોઈ બંધન નથી. સાધ્વી, જો બ્રાહ્મણો અથવા દેવતાઓને આસન દાન આપવામાં આવે તો હજારો વર્ષો સુધી ભગવાન વિષ્ણુના લોકમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષ બ્રાહ્મણને દૂધ આપનારી ગાયનું દાન કરે છે તે ગાયના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે તેટલા વર્ષો સુધી તે લોકમાં પ્રતિષ્ઠિત રહે છે. આ ગૌદાન સાધારણ દિવસની અપેક્ષા કોઈ પર્વના દિવસે કરવામાં આવે તો 4 ગણું, તીર્થમાં 100 ગણું અને નારાયણ ક્ષેત્રમાં કરોડ ગણું ફળ આપે છે. જે મનુષ્ય ભારતખંડમાં રહીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ગૌદાન આપે છે તે હજારો વર્ષો સુધી ચંદ્ર લોકમાં રહેવાનો અધિકારી બને છે. દૂધ આપતી ગાય બ્રાહ્મણને આપનાર પુરુષ તેના રોમ એટલે કે રૂંવાટા જેટલા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં રહે છે. બ્રાહ્મણને સુંદર સ્વચ્છ છત્રદાન કરનાર વ્યક્તિ હજારો વર્ષો સુધી વરુણ લોકમાં આનંદપૂર્વક રહે છે. સાધ્વી, જે દુઃખી બ્રાહ્મણને 2 વસ્ત્રો દાનમાં આપે છે તે 10,000 વર્ષો સુધી વાયુ લોકમાં નિવાસ કરે છે. વસ્ત્ર સાથે શાલિગ્રામને બ્રાહ્મણને અર્પણ કરે છે તે પુણ્યાત્મા પુરુષને ઘણા લાંબા સમય સુધી વૈકુંઠમાં આનંદપૂર્વક રહે છે. મનોહર દિવ્ય સૈયાનું બ્રાહ્મણને દાન આપનાર દીર્ઘકાળ સુધી ચંદ્રલોકમાં પ્રતિષ્ઠિત રહે છે. જે દેવતાઓ અથવા બ્રાહ્મણોને દીપદાન આપે છે તે અગ્નિલોકમાં વસે છે. ભારતખંડમાં જે મનુષ્ય બ્રાહ્મણને હાથીનું દાન કરે છે તે ઇન્દ્રના આયુષ્ય સુધી ઇન્દ્રના અડધા આસન પર બિરાજે છે. બ્રાહ્મણને ઘોડાનું દાન કરનાર ભારતખંડના મનુષ્યને તથા ઉત્તમ પાલખીનું દાન કરનારને વરુણલોક, બ્રાહ્મણને બગીચો દાન કરનાર, બ્રાહ્મણને પંખો તથા શ્વેત ચામરનું દાન કરનાર વાયુલોકમાં નિવાસ કરે છે. ધન અને રત્નોનું બ્રાહ્મણને દાન કરવાથી દીર્ઘાયુ અને વિદ્વાન બને છે. દાતા અને પ્રતિગૃહિતા એટલે કે દાન લેનાર બંને વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. જે ભારતખંડમાં નિરંતર ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરે છે તેવા ચિરંજીવ મનુષ્યને જોઈને જ મૃત્યુ ભાગી જાય છે. ભારતખંડમાં જે વિદ્વાન મનુષ્ય પૂર્ણિમાની રાતમાં ડોલ ઉત્સવ એટલે કે ભગવાન વિષ્ણુને હિંડોળે ઝુલાવ્યા કરે છે તે જીવન મુક્ત બની જાય છે. તે આ લોકમાં સુખ ભોગવીને છેવટે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં ઉત્સવ કરનારને તેનાથી બમણું ફળ મળે છે. બ્રાહ્મણને તલનું દાન કરે છે તેને શિવધામમાં બહુ સન્માન મળે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મીને ચિરંજીવી બનીને સુખો ભોગવે છે. તાંબાના પાત્રમાં તલનું દાન કરનારને બમણું ફળ મળે છે. જે પોતાની સુયોગ્ય અને સદાચારી કન્યાનું વસ્ત્રાલંકાર સાથે બ્રાહ્મણને કન્યા દાન કરે છે તે લાંબા સમય સુધી ચંદ્રલોકમાં રહે છે. ત્યાર પછી તે ગંધર્વલોકમાં જઈ નિરંતર સુખ ભોગવે છે અને તેને હજારો જન્મો સુધી સતી, સૌભાગ્યવતી, સુકુમારી અને પ્રિય બોલનારી સુંદર પત્ની પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને પાકેલા ફળનું દાન કરે છે તેને ઇન્દ્રલોકમાં સન્માન મળે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મ્યા પછી તેને ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે. ફળવાળા વૃક્ષનું દાન આ દાનથી 1000 ગણું વધારે પુણ્યદાયી છે. અથવા બ્રાહ્મણોને માત્ર ફળનું દાન કરનાર પુરુષ દીર્ઘકાળ સુધી સ્વર્ગ સુખ ભોગવી શકે અને પુનઃ ભારતખંડમાં જન્મ લે છે. ભારતખંડમાં રહેનાર જે પુરુષ અનેક દ્રવ્યોથી સંપન્ન જાત જાતના અનાજથી ભરપૂર વિશાળ ભવનનું બ્રાહ્મણને દાન કરે છે તે દીર્ઘકાળ સુધી દેવતાઓના બ્રહ્મલોકમાં વસે છે. ત્યાર પછી તે ઉત્તમ યોનિમાં જન્મીને ખૂબ જ ધનવાન બને છે. સાધ્વી, હરિયાળી ખેતીથી લહેરાતી જમીન એટલે કે ખેતર ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપનાર પુણ્યાત્મા અવશ્ય વૈકુંઠ ધામમાં જાય છે. ઉત્તમ પ્રજાવાળું
ઉપજાઉ ભૂમિવાળું સુંદર તલાવડીઓવાળું તથા ફળ ફૂલના બગીચાઓવાળું શ્રેષ્ઠ નગર કોઈ બ્રાહ્મણને દાનમાં આપે તો તે ઘણા લાંબા સમય સુધી કૈલાસમાં સુપ્રતિષ્ઠિત થયા પછી ભારતખંડમાં જન્મી લાખો નગરોનો ચક્રવર્તી રાજા બને છે, તેમાં કોઈ સંશય નથી. સંપૂર્ણ ઐશ્વર્યનું તો નિશ્ચિંતપણે તે સ્વામી બને છે. અત્યંત ઉત્તમ અથવા મધ્યમ કક્ષાનું પણ નગર જે પ્રજાઓથી સંપન્ન હોય, કુવા, વાવ, તળાવ તથા જાત જાતના વૃક્ષોથી સુશોભિત હોય તેવું નગર બ્રાહ્મણને દાનમાં આપનાર મનુષ્ય ઇન્દ્રની જેમ તમામ ઐશ્વર્યો સાથે વૈકુંઠ લોકમાં સુપ્રતિષ્ઠિત થાય છે અને કરોડો જન્મ સુધી પૃથ્વી તેનો સાથ છોડતી નથી. તે મહાન સમ્રાટ બને છે. પોતાનો સંપૂર્ણ અધિકાર બ્રાહ્મણને આપનાર વ્યક્તિ ઉપર કહ્યું તેનાથી 4 ગણા ફળનો અધિકારી બને છે. જે પુરુષ તપસ્વી બ્રાહ્મણને જંબુદ્વીપનું દાન કરે છે તેને અવશ્ય જણાવ્યું તેના કરતાં 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. જંબુદ્વીપનું દાન કરનારને, સર્વ તીર્થો સેવનારને, સર્વ પ્રકારના તપ કરનારને, સર્વ પ્રકારના દાન દેનારને, સર્વ સિદ્ધિઓના સ્વામી બનેલાને પણ ફરી સંસારમાં આવવું પડે છે, પરંતુ મૂળ પ્રકૃતિના ભક્તને ફરી સંસારમાં આવવું પડતું નથી. તે દેવી ભક્તો ભુવનેશ્વરી દેવીના સર્વોત્તમ એવા મણિદ્વીપમાં વસે છે અને અસંખ્ય બ્રહ્માઓના લય સુધી ત્યાં વસે છે. દેવીના મંત્રની ઉપાસના કરનારાઓ મનુષ્ય શરીર ત્યજીને ઐશ્વર્યવાળા થવાને કારણે જન્મ, મૃત્યુ અને જરા એટલે કે ઘડપણને હરનારા દેવીના જેવું રૂપ પ્રાપ્ત કરીને દેવીની સેવા કરે છે. તેઓ મણિદ્વીપમાં રહીને અનેક કલ્પો સુધી પ્રલય જુએ છે. દેવો, સિદ્ધો તથા સમસ્ત બ્રહ્માંડો નાશ પામે છે, પરંતુ જન્મ, મૃત્યુ અને ઘડપણ રહિતા દેવી ભક્તોનો નાશ થતો નથી. જે મનુષ્ય કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે તે 3 યુગો પર્યંત વૈકુંઠમાં આનંદથી રહે છે. પછી ઉત્તમ કુળમાં જન્મીને તે ભક્તિ કરે છે. ભારતખંડમાં રહેનાર જીતેન્દ્રિય પુરુષોમાં તે અગ્રગણ્ય થઈને પ્રતિષ્ઠા પામે છે. જે મનુષ્ય સૂર્યોદય સમયે ગંગા સ્નાન કરે છે તેને દીર્ઘકાળ સુધી ભગવાન શ્રી હરિના મંદિરમાં આનંદનો લાભ પ્રાપ્ત થાય છે. પછી તે ઉત્તમ યોનિમાં જન્મીને ભગવાન શ્રી હરિના મંત્રની ઉપાસના કરતો રહે છે અને યથાસમય ફરી મનુષ્ય દેહ છોડીને ભગવદ્ ધામમાં જાય છે. ત્યાંથી પાછો તે સંસારમાં આવતો નથી. ભગવાનનું સ્વારૂપ્ય પ્રાપ્ત કરીને તે તેમની સેવામાં સંલગ્ન થઈ જાય છે. ગંગાજીમાં નિત્ય સ્નાન કરનાર પુરુષ સૂર્યની જેમ પૃથ્વી પર પવિત્ર ગણાય છે. તેને ડગલે ડગલે અશ્વમેઘનું ફળ મળે છે. તેની ચરણરસથી પૃથ્વી પવિત્ર બને છે. તે શરીર છોડ્યા પછી જીવન મુક્ત થઈને વૈકુંઠ લોકમાં સુખપૂર્વક રહે છે. બધા જ તપસ્વીઓ તેનો આદર કરે છે. જે મનુષ્ય સુવાસિત જળનું દાન કરે છે તેને કૈલાસધામ પ્રાપ્ત થાય છે અને પછી ઉત્તમ યોનિમાં જન્મીને રૂપવાન, સુખી, શિવ ભક્ત, તેજસ્વી તથા વેદાંગનો પારગામી વિદ્વાન બને છે. વૈશાખ માસમાં બ્રાહ્મણને સત્તુ એટલે કે સાધવાનું દાન કરે છે તે શિવ મંદિરમાં પ્રતિષ્ઠિત થાય છે. ભારતખંડમાં રહેનાર જે મનુષ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે 100 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે અને દીર્ઘકાળ સુધી આનંદપૂર્વક વૈકુંઠમાં રહે છે. ત્યાર પછી ઉત્તમ યોનિમાં જન્મ લઈને તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે. ભારતખંડમાં મહાશિવરાત્રિનું વ્રત કરનારને દીર્ઘકાળ સુધી શિવલોકની પ્રાપ્તિ થાય છે. જે શિવરાત્રિના દિવસે ભગવાન શંકરજીને બિલીપત્ર ચડાવે છે તે અનેક યુગો સુધી કૈલાસધામમાં સુખપૂર્વક વાસ કરીને ફરી શ્રેષ્ઠ યોનિમાં જન્મ ધારણ કરી ભગવાન શિવજીનો પરમ ભક્ત બને છે. વિદ્યા, પુત્ર, સંપત્તિ, પ્રજા અને ભૂમિ આ બધું તેને સહજ સુલભ બને છે. જે વ્રતધારી મનુષ્ય ચૈત્ર માસમાં અથવા માઘ માસમાં શંકર ભગવાનની પૂજા કરે છે તથા હાથમાં છડી લઈને તેમની સામે દિન રાત ભક્તિપૂર્વક નૃત્ય કરે છે તે ભલે 1 મહિનો, અડધો મહિનો, 10 દિવસ, 7 દિવસ અથવા 2 દિવસ અથવા 1 જ દિવસ આ પ્રમાણે કરે તો પણ તેને ભગવાન શિવજીના ધામમાં તે પ્રતિષ્ઠિત થાય છે. સાધ્વી જે પુરુષ ભગવતીની શરતકાલીન મહાપૂજા કરે છે સાથે સાથે નૃત્ય, ગીત તથા વાદ્ય વગેરે દ્વારા અનેક પ્રકારે ઉત્સવ કરે છે તે પુરુષ ભગવાન શિવના લોકમાં પ્રતિષ્ઠિત બને છે. પછી ઉત્તમ યોનિમાં જન્મ લઈને તે મહાન રાજા થાય છે. નિર્મળ બુદ્ધિ, અતુલ સંપત્તિ, પુત્ર પૌત્રાદિની અભિવૃદ્ધિ, હાથી, ઘોડા વગેરે વાહનો જેવી સંપત્તિ તેને પ્રાપ્ત થાય છે. જે પુરુષ પુણ્યક્ષેત્ર ભારતખંડમાં રહીને શુક્લ પક્ષની અષ્ટમીના રોજ મહાલક્ષ્મીની 1 પખવાડિયા સુધી ભક્તિપૂર્વક ઉપાસના કરે છે,
ષોડશોપચારથી સારી રીતે પૂજન કરે છે તે ગોલોકમાં રહેવાનો અધિકારી બને છે. ભારતખંડમાં કાર્તિક પૂર્ણિમાના અવસર પર સેંકડો ગોપીઓની સાથે રાસમંડળનો ઉત્સવ કરવાનો મોટો મહિમા છે. તે દિવસે પાષાણની શ્રી રાધાકૃષ્ણની પ્રતિમાને ષોડશોપચાર પૂજા કરનારનો ગોલોકમાં વાસ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત બને છે. તેની ભક્તિ ક્રમશઃ વૃદ્ધિ પામે છે. જે સદા ભગવાન શ્રી હરિનો મંત્ર જપતો રહે છે તે ભગવાનના જેવું રૂપ મેળવીને તેમનો મુખ્ય પાર્ષદ બને છે. ગડપણ અને મૃત્યુ પર વિજય મેળવનારા તે પુરુષનું ત્યાંથી ક્યારેય પતન થતું નથી. જે પુરુષ શુક્લ અથવા કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં રહેવાની વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ભારતખંડમાં આવીને તે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ઉપાસક બને છે. ક્રમશઃ ભગવાન શ્રીહરિની પ્રતિ તેની ભક્તિ દ્રઢ થાય છે. શરીર છોડ્યા પછી તે પુનઃ ગોલોકમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પ્રાપ્ત કરીને તેમનો પાર્ષદ બને છે અને તે પાછો સંસારમાં આવતો નથી. જે મનુષ્ય ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારસના દિવસે ઇન્દ્રની પૂજા કરે છે તેની કીર્તિ વધે છે. જે મનુષ્ય ભારતખંડમાં રહીને રવિવાર, સંક્રાંતિ અથવા શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરીને હવિષ્યાન્ન ભોજન કરે છે તેને સૂર્યલોક પ્રાપ્ત થાય છે. ત્યાંથી ભારતખંડમાં જન્મીને ધનવાન અને આરોગ્યવાન બને છે. જેઠ મહિનાની કૃષ્ણ પક્ષ 14ના દિવસે જે મનુષ્ય ભગવાન સાવિત્રીની પૂજા કરે છે તે બ્રહ્માના લોકને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પૃથ્વી પર આવીને શ્રીમાન અને અતુલ પરાક્રમી થાય છે. સાથે સાથે તે ચિરંજીવી, જ્ઞાની અને વૈભવ સંપન્ન બને છે. જે મનુષ્ય માઘ શુક્લ પંચમીના દિવસે સંયમપૂર્વક ઉત્તમ ભક્તિ સાથે ષોડશોપચાર ભગવતી સરસ્વતીની અર્ચના કરે છે તે મણિદ્વીપમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જે ભારતખંડની વ્યક્તિ જીવનભર ભક્તિ સાથે નિયમિતપણે બ્રાહ્મણોને ગાય અને સુવર્ણનું દાન કરે છે તે વૈકુંઠમાં સુખપૂર્વક નિવાસ કરે છે. ભારતખંડમાં જે મનુષ્ય બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે ભારતખંડનો મનુષ્ય ભગવાન શ્રી હરિના નામનું કીર્તન કરે છે અથવા બીજાને કીર્તન કરાવવાની પ્રેરણા આપે છે તે એક યુગ સુધી વૈકુંઠમાં રહે છે. જો નારાયણ ક્ષેત્રના નામોચ્ચારણ કરવામાં આવે તો કરોડ ગણું ફળ મળે છે. જે પુરુષ નારાયણ ક્ષેત્રમાં ભગવાન શ્રી હરિના 1 કરોડ જપ કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને જીવન મુક્ત થઈ જાય છે. એ ધ્રુવ સત્ય છે. તેનો ફરીથી જન્મ થતો નથી પરંતુ વિષ્ણુલોકમાં જ રહે છે. તેને ભગવાન સારૂપ્યતા પ્રાપ્ત થાય છે. ત્યાંથી તેનું પતન થતું નથી. તેના હૃદયમાં ભક્તિ સુદૃઢ થઈ જાય છે અને તે ભગવાનમય થઈ જાય છે. જે પુરુષ દરરોજ પાર્થિવ મૂર્તિ બનાવીને શિવલિંગની અર્ચા કરે છે અને જીવનભર આવા નિયમનું પાલન કરે છે તે શિવલોકમાં જાય છે અને લાંબા સમય સુધી તે શિવલોકમાં રહે છે. ત્યાર પછી ભારતખંડમાં આવીને મહાન રાજવી બને છે. નિરંતર શાલિગ્રામની પૂજા કરી તેમનો ચરણોદક લેનાર પુણ્યાત્માને લાંબા સમય સુધી વૈકુંઠમાં વસવાની સુવિધા મળે છે અને તેને દુર્લભ ભક્તિ સુલભ બની જાય છે. તેને સંસારમાં ફરી આવવું પડતું નથી. જો મનુષ્ય સંપૂર્ણ તપ અને વ્રતનું પાલન કરે તો તેના ફળ રૂપે તેને વૈકુંઠમાં રહેવાનો અધિકાર મળે છે. તેને પુનઃ જન્મ લેવો પડતો નથી. જે બધા તીર્થોમાં સ્નાન કરીને પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેને નિર્વાણ મુક્તિ મળે છે. તેનો સંસારમાં ફરી જન્મ થતો નથી. ભારત જેવા પુણ્ય ક્ષેત્રમાં જે અશ્વમેઘ યજ્ઞ કરે છે તે ઇન્દ્રના અર્ધાસન પર બેસવાનો અધિકારી બને છે. રાજસૂય યજ્ઞનું આના કરતાં 4 ગણું ફળ મળે છે. બધા યજ્ઞોમાં ભગવતીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. વરાનને વિષ્ણુ અને બ્રહ્માજીએ પૂર્વકાળમાં દેવીની આરાધના કરી હતી. ત્રિપુર સુરાનો વધ કરવા માટે શંકર ભગવાને પણ દેવીની આરાધના કરી હતી. સુંદરી પૂર્વકાળમાં દક્ષ પ્રજાપતિ અને શંકર ભગવાન વચ્ચે કલેશ થયો હતો ત્યારે દક્ષ પ્રજાપતિએ ભગવતી જગદંબાનું પૂજન કર્યું હતું. બ્રાહ્મણોએ ક્રોધાવેશમાં આવીને નંદીને શ્રાપ આપી દીધો. તેથી ભગવાન શંકરે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ફરીથી દક્ષ પ્રજાપતિ દેવીનો યજ્ઞ કરવા લાગ્યા. ધર્મ, કશ્યપ, શેષનાગ, કરદમ મુનિ, સ્વયંભૂ મનુ, તેમના પુત્ર પ્રિયવ્રત, શિવ, સનતકુમારો, કપિલ તથા ધ્રુવ આ બધા જ ભગવતી ભુવનેશ્વરીનો યજ્ઞ કરી ચૂક્યા છે. દેવીનો યજ્ઞ કરનાર પુરુષને હજારો રાજસૂય યજ્ઞોનું ફળ અવશ્ય મળે છે. દેવી ભક્ત 100 વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે જીવન મુક્ત બની જાય છે. ભામિની, જે પ્રમાણે દેવતાઓમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં નારદ, શાસ્ત્રોમાં વેદ,
વર્ણોમાં બ્રાહ્મણ, તીર્થોમાં ગંગા, પુણ્યાત્મા પુરુષોમાં શિવ, વ્રતોમાં એકાદશી, પુષ્પોમાં તુલસી, નક્ષત્રોમાં ચંદ્રમા, પક્ષીઓમાં ગરુડ, સ્ત્રીઓમાં ભગવતી, મૂળ પ્રકૃતિ રાધા, સરસ્વતી અને વસુંધરા, ચંચળ સ્વભાવવાળી સ્ત્રીઓમાં મન, પ્રજાપતિઓમાં બ્રહ્મા, પ્રજાઓમાં રાજા, વનોમાં વૃંદાવન, ખંડોમાં ભારતખંડ, શ્રીમાનોમાં લક્ષ્મી, વિદ્વાનોમાં સરસ્વતી, પતિવ્રતાઓમાં ભગવતી દુર્ગા અને સૌભાગ્યવતી શ્રી કૃષ્ણ પત્નીઓમાં શ્રી રાધા સર્વોપરી મનાય છે. તે રીતે બધા યજ્ઞોમાં દેવી યજ્ઞ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બધા તીર્થોમાં સ્નાન, સમસ્ત યજ્ઞોની દીક્ષા, બધા જ વ્રતો અને તપસ્યાઓ, ચારે વેદોનું પઠન અને પૃથ્વીની પ્રદક્ષિણાનું અંતિમ ફળ એ જ છે કે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરીને મનુષ્ય મુક્તિ મેળવી લે. પુરાણો, વેદો અને ઇતિહાસમાં બધે જ ભગવતી જગદંબાના ચરણોની ઉપાસનાને જ સારભૂત માનવામાં આવી છે. દેવીના સ્વરૂપનું વર્ણન, તેમનું ધ્યાન, તેમના નામ ગુણોનું કીર્તન, સ્તોત્રોનો પાઠ, નમસ્કાર, જપ, તેમનું ચરણોદક લેવું અને નૈવેદ્ય નિત્ય ગ્રહણ કરવું તે મનુષ્યનું પરમ કર્તવ્ય છે. સાધ્વી આવું બધું ઈચ્છે છે અને સર્વસંમતિથી એ જ સિદ્ધ છે. વત્સે, હવે તું મૂળ પ્રકૃતિ નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કર. હું તારા પતિને પાછો આપું છું. તેને લઈ જા અને સુખપૂર્વક પોતાના નિવાસસ્થાને રહી બંને આનંદ કરો. મનુષ્યનું આ મંગળમય કર્મ વિભાગ મેં તને કહ્યું. આ પ્રસંગ બધાને પ્રિય, સર્વસંમત તથા તત્વજ્ઞાનથી પૂર્ણ છે. ભગવાન નારાયણ કહે છે, નારદ ધર્મરાજાના મુખેથી ઉપર પ્રમાણેના વર્ણન સાંભળીને સાવિત્રીની આંખોમાં આનંદના અશ્રુ છલકાઈ ગયા. તેને રોમાંચ થઈ ગયો. તેણે ફરી ધર્મરાજાને પૂછ્યું અને ત્યારે સાવિત્રી બોલી, ધર્મરાજ, વેદતાઓમાં શ્રેષ્ઠ પ્રભુ, હું કયા વિધિથી તે ભગવતી ભુવનેશ્વરીની આરાધના કરું એ કહો. ભગવાન, મેં આપની પાસેથી મનુષ્યના શુભ કર્મોના ફળ સાંભળ્યા. હવે આપ મને અશુભ કર્મોના ફળની વ્યાખ્યા કહેવાની કૃપા કરો. બ્રહ્મન સતી સાવિત્રી આ પ્રમાણે કહીને પછી ભક્તિથી ખૂબ જ નમ્રતાપૂર્વક ધર્મરાજાની વેદોક્ત મંત્રોથી સ્તુતિ કરવા લાગી. સાવિત્રીએ કહ્યું, પ્રાચીન સમયની વાત છે. મહાભાગ સૂર્યએ પુષ્કર ક્ષેત્રમાં તપ દ્વારા ધર્મની ઉપાસના કરી હતી. ત્યારે ધર્મ સ્વયં સૂર્યને ત્યાં પુત્ર બન્યા. તેવા ભગવાન ધર્મરાજને હું પ્રણામ કરું છું, જે સર્વભૂતોમાં સમત્વ ભાવ રાખે છે, સર્વના સાક્ષી છે અને તેથી જેમનું નામ સમન છે. ભગવાન સમનને હું પ્રણામ કરું છું, જે કાળ પ્રમાણે ઈચ્છાપૂર્વક વિશ્વના સર્વ પ્રાણીઓનો અંત કરનાર છે. તે ભગવાન અંતકને હું પ્રણામ કરું છું, જે જગત પર નિયંત્રણ રાખવા માટે તથા પાપીજનોને શુદ્ધ કરવાના આશયથી સર્વ જીવોના શાસક બનીને હાથમાં દંડ ધારણ કરે છે. તે ભગવાન દંડધરને હું પ્રણામ કરું છું, જે જગતના સર્વ પ્રાણીઓના સમયની નિરંતર ગણતરી કરે છે. જે પરમ દુર્ઘર્ષ પાસે જઈ ન શકાય તેવા પ્રચંડ છે. તે ભગવાન કાળને હું પ્રણામ કરું છું, જે તપસ્વી, બ્રહ્મનિષ્ઠ, સંયમી, જીતેન્દ્રિય તથા જીવોને કર્મફળ આપવા ઉત્સુક છે. તે ભગવાન યમને હું પ્રણામ કરું છું, જે પોતાના આત્મામાં જ રમણ કરનારા, સર્વજ્ઞાન સંપન્ન, પુણ્યાત્મા પુરુષો માટે મિત્રરૂપ તથા પાપીઓ માટે કષ્ટપ્રદ છે. તે પુણ્ય મિત્ર નામથી પ્રસિદ્ધ ભગવાન ધર્મરાજને હું પ્રણામ કરું છું, જેમનો જન્મ બ્રહ્માજીના અંશથી થયો છે તથા બ્રહ્મતેજથી સદા પ્રકાશિત છે અને જે હંમેશા પરબ્રહ્મનું ધ્યાન કરે છે. તે ઈશ નામધારી ભગવાન ધર્મરાજને મારા પ્રણામ હો. મુને આ પ્રમાણે પ્રાર્થના કરીને સાવિત્રીએ ધર્મરાજાને પ્રણામ કર્યા. ધર્મરાજાએ સાવિત્રીને ભગવતી મૂળ પ્રકૃતિનો મંત્ર તથા શુભ કર્મના ફળનો મહિમા કહ્યો. જે મનુષ્ય સવારે ઉઠીને દરરોજ આ યમાષ્ટકનો પાઠ કરે છે, તેને યમરાજાનો ભય રહેતો નથી. તેના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. જો મહાન પાપી વ્યક્તિ પણ ભક્તિપૂર્વક દરરોજ આનો પાઠ કરશે તો યમરાજ તેને શરીર વ્યૂહથી અવશ્ય શુદ્ધ કરે છે. 31 સાથે 25 થી 31 સંપૂર્ણ. બોલ શ્રી અંબે માત કી જય. ચામુંડા માત કી જય.